પ્રશ્ન 1. શિક્ષણના ક્ષેત્રમાં આદર્શવાદ શું નક્કી કરે છે? ઓપ્શન એ પરિસ્થિતિ, ઓપ્શન બી લક્ષ્ય અને ધ્યેય, ઓપ્શન સી વિચાર, ઓપ્શન ડી આત્મજ્ઞાન. સાચો જવાબ છે ઓપ્શન બી લક્ષ્ય અને ધ્યેય. પ્રશ્ન નંબર 2. કિન્ડર ગાર્ડનની અવધારણા કયા શિક્ષણ ચિંતકે આપી છે? ઓપ્શન એ હર્બર્ટ સ્પેન્સર, ઓપ્શન બી જ્હોન ડ્યુઈ, ઓપ્શન સી ફ્રોબેલ, ઓપ્શન ડી જીન જેક રૂસો. સાચો જવાબ છે ઓપ્શન સી ફ્રોબેલ. પ્રશ્ન નંબર 3. પ્રયોજનવાદના પ્રણેતા કોણ છે? ઓપ્શન એ પ્લેટો, ઓપ્શન બી વિલિયમ જેમ્સ, ઓપ્શન સી ફ્રોબેલ, ઓપ્શન ડી જ્હોન ડ્યુઈ. સાચો જવાબ છે ઓપ્શન ડી જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 4. શિક્ષણમાં કયો વાદ મનોવિજ્ઞાન પર ભાર આપે છે? ઓપ્શન એ પ્રકૃતિવાદ, ઓપ્શન બી આદર્શવાદ, ઓપ્શન સી પ્રયોગવાદ, ઓપ્શન ડી અસ્તિત્વવાદ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 5. માર્ક્સવાદના જન્મદાતા કોણ છે? ઓપ્શન એ લેનિન, ઓપ્શન બી ટોમ મુરે, ઓપ્શન સી વિલિયમ વિલ્સન, ઓપ્શન ડી કાર્લ માર્ક્સ. સાચો જવાબ છે ઓપ્શન એ લેનિન. પ્રશ્ન નંબર 6. શાશ્વતવાદની દ્રષ્ટિએ શિક્ષણનો હેતુ નીચેનામાંથી કયો છે? ઓપ્શન એ વ્યક્તિગત તફાવતોનો સ્વીકાર, ઓપ્શન બી ઉત્તમ માનવનું સર્જન, ઓપ્શન સી પ્રયોગ દ્વારા શિક્ષણ, ઓપ્શન ડી વ્યક્તિ નૈસર્ગિક વિકાસ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તમ માનવનું સર્જન. પ્રશ્ન નંબર 7. પ્રકલ્પ પદ્ધતિનું પ્રતિપાદન કોણે કર્યું છે? ઓપ્શન એ રૂસો, ઓપ્શન બી જ્હોન ડ્યુઈ, ઓપ્શન સી બર્ટોલ્ડ રસેલ, ઓપ્શન ડી કિલ પેટ્રિક. સાચો જવાબ છે ઓપ્શન ડી કિલ પેટ્રિક.
પ્રશ્ન નંબર 8. અમેરિકાના સર્વશ્રેષ્ઠ શિક્ષણશાસ્ત્રી કોણ હતા? ઓપ્શન એ કિલપેટ્રિક, ઓપ્શન બી રૂસો, ઓપ્શન સી બર્ટોલ્ડ રસેલ, ઓપ્શન ડી જ્હોન ડ્યુઈ. સાચો જવાબ છે ઓપ્શન ડી જ્હોન ડ્યુઈ. પ્રશ્ન નંબર 9. જ્હોન ડ્યુઈનો શિક્ષણમાં પ્રદાન શું છે? ઓપ્શન એ ક્રિયા કેન્દ્રી શિક્ષણ, ઓપ્શન બી વ્યક્તિ અને સમાજનું મહત્વ, ઓપ્શન સી શાળા સમાજની લઘુ આવૃત્તિ છે, ઓપ્શન ડી ઉપરના તમામ. સાચો જવાબ છે ઓપ્શન એ ક્રિયા કેન્દ્રી શિક્ષણ. પ્રશ્ન નંબર 10. જ્હોન ડ્યુઈ તત્વજ્ઞાનની કઈ વિચારધારાના સમર્થક હતા? ઓપ્શન એ આદર્શવાદ, ઓપ્શન બી પ્રકૃતિવાદ, ઓપ્શન સી વ્યવહારવાદ, ઓપ્શન ડી યથાર્થવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી વ્યવહારવાદ. પ્રશ્ન નંબર 11. રૂસોએ કેવા પ્રકારની શિસ્તની હિમાયત કરી છે? ઓપ્શન એ કડક, ઓપ્શન બી મુક્ત શિસ્ત, ઓપ્શન ડી પ્રભાવાત્મક, ઓપ્શન ડી સાપેક્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી મુક્ત શિસ્ત. પ્રશ્ન નંબર 12. રૂસોએ માનવ વિકાસની કેટલી અવસ્થાઓ ગણાવે છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 6, ઓપ્શન સી 4, ઓપ્શન ડી 2. સાચો જવાબ છે ઓપ્શન એ 8. પ્રશ્ન નંબર 13. શિક્ષણની પ્રક્રિયામાં 3 ઘટકો કયા છે? ઓપ્શન એ નિદર્શન, તાલીમ અને કૌશલ્યો, ઓપ્શન બી શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ, ઓપ્શન સી શિક્ષણ, શિક્ષક અને પુસ્તકો, ઓપ્શન ડી અધ્યયન, અધ્યાપન અને મહાવરો. સાચો જવાબ છે ઓપ્શન ડી અધ્યયન, અધ્યાપન અને મહાવરો. પ્રશ્ન નંબર 14. કયા તત્વજ્ઞાનીએ બાળકને બીજ સાથે સરખાવ્યો છે? ઓપ્શન એ રૂસો, ઓપ્શન બી હર્બર્ટ સ્પેન્સર, ઓપ્શન સી પેસ્ટોલોજી, ઓપ્શન ડી જ્હોન ડ્યુઈ.
સાચો જવાબ છે ઓપ્શન સી, પેસ્ટોલોજી. પ્રશ્ન નંબર 15. તત્વજ્ઞાનનો કયો વાદ બાલ કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે? ઓપ્શન એ વાસ્તવવાદ, ઓપ્શન બી વ્યવહારવાદ, ઓપ્શન સી પ્રકૃતિવાદ, ઓપ્શન ડી આદર્શવાદ. સાચો જવાબ છે ઓપ્શન સી પ્રકૃતિવાદ. પ્રશ્ન નંબર 16. શિક્ષણ ઉપર પ્લેટો દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું નામ શું છે? ઓપ્શન એ પોએટિક્સ, ઓપ્શન બી ધ રિપબ્લિક, ઓપ્શન સી આઈડિયલ સ્ટેટ, ઓપ્શન ડી એજ્યુકેશન ઓફ પ્લેટા. સાચો જવાબ છે ઓપ્શન બી ધ રિપબ્લિક. પ્રશ્ન નંબર 17. ઔપચારિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર કયું છે? ઓપ્શન એ સમાજ, ઓપ્શન બી શાળા અને પર્યાવરણ, ઓપ્શન સી કુટુંબ, ઓપ્શન ડી રેડિયો અને ટીવી. સાચો જવાબ છે ઓપ્શન બી શાળા અને પર્યાવરણ. પ્રશ્ન નંબર 18. ભારતીય તત્વચિંતક મનુના મતે તત્વજ્ઞાનનું કાર્ય શું છે? ઓપ્શન એ શિસ્તબદ્ધ જીવન પ્રત્યે દોરવાનું, ઓપ્શન બી અમૂર્ત વિચારણા પ્રત્યે દોરવાનું, ઓપ્શન સી ક્રિયાત્મક પૂર્ણતા પ્રત્યે દોરવાનું, ઓપ્શન ડી મોક્ષ પ્રત્યે દોરવાનું. સાચો જવાબ છે ઓપ્શન ડી મોક્ષ પ્રત્યે દોરવાનું. પ્રશ્ન નંબર 19. તત્વજ્ઞાનનો કયો વાદ એવું માને છે કે મૂલ્ય પરિવર્તન પામે છે? ઓપ્શન એ પ્રકૃતિવાદ, ઓપ્શન બી આદર્શવાદ, ઓપ્શન સી અસ્તિત્વવાદ, ઓપ્શન ડી વાસ્તવવાદ. સાચો જવાબ છે ઓપ્શન બી આદર્શવાદ. પ્રશ્ન નંબર 20. તત્વજ્ઞાનનો કયો વાદ પુસ્તકીય શિક્ષણ સામે બળવા રૂપે પ્રગટ થયો હતો? ઓપ્શન એ પ્રકૃતિવાદ, ઓપ્શન બી અસ્તિત્વવાદ, ઓપ્શન સી વાસ્તવવાદ, ઓપ્શન ડી આદર્શવાદ. સાચો જવાબ છે ઓપ્શન એ પ્રકૃતિવાદ.